જય માતાજી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ખૂબ જ સરસ એવી નવી ટ્રીપ્સ જાણવાની છે, જે આપણો સમય પણ બચાવશે અને નવા આઈડિયાઝ પણ આપણને જાણવા મળશે। અત્યારે ખરેખર જે ઉનાળાની સિઝનમાં જે વસ્તુની આપણને જરૂર હોય છે અને તે આપણે કઈ રીતે સરળતાથી મેળવી શકીએ, એવી દરેક ટ્રીપ્સ આપણે આજે ઉપયોગી થાય એવી ટિપ્સ નાની પણ આપણે જાણી લેવાની છે। આપણે જોઈએ છે કે અત્યારે ઉનાળાની અંદર બધા જ બટેટાની વેફર બનાવતા હોય છે। તો સાદી વેફર બનાવતા તો બધાને ફાવતું હોય છે, પણ ડિઝાઇનવાળી વેફર બનાવવાની હોય ત્યારે અમુકને ફાવતું નથી હોતું। તો ડિઝાઇનવાળી વેફર આ રીતે બટેટું ફેરવતા જઈ અને સરસ એવી બને છે। તમે જોઈ શકો છો કે હવે આપણે જોઈ લઈએ કે કેવી એની ડિઝાઇન પડે છે। બટેકું ગોળ એક પાડી અને ગોળ ફેરવી લેવાનું, એક પાડી અને થોડું ફેરવી લેવાનું, એ રીતે વેફર ફાડશો એટલે આ રીતે ડિઝાઇન ચેક્સવાળી બનીને તૈયાર થાય છે। બાળકોને આ ખૂબ જ મજા આવશે। હવે બધાના ઘરમાં આવા ડબ્બા પ્લાસ્ટિકના તો હોય જ છે। જ્યારે ઘરની અંદર ઇલેક્ટ્રિસિટી ન હોય, એટલે કે લાઇટ ન હોય અને મિક્સર જારની જરૂર પડે ત્યારે શું કરવું, તો કે આપણે આ રીતે ગ્રેવી બનાવીને તૈયાર કરી શકીએ છીએ। આ રીતે મરચાં, લસણ, આદુ, ડુંગળી અને ટમાટા જે પણ આપણે ગ્રેવી બનાવી હોય એ બધું જ આની અંદર મિક્સમાં નાખી અથવા તો વારાફરતી નાખીને પણ આ રીતે આપણે એને પીસી લઈ શકીએ છીએ અને આ પણ સરસ એવી જ ગ્રેવી બનીને તૈયાર થાય છે। હા, એક મિક્સર જારની અંદર જેવું આપણે ગ્રાઇન્ડ કર્યું હોય એના જેવું તો એકદમ સોફ્ટ નથી થતું, પણ આપણે એનો આ રીતે પણ સરસ એવું શાકમાં એની ગ્રેવીનો સારો એવો સ્વાદ બનાવી શકીએ છીએ। તમે જોઈ શકો છો કે મેં આ રીતે ડબ્બાની અંદર જ ખાંડી લીધું છે, છતાં પણ સરસ એવી ગ્રેવી પીસાઈ ગઈ છે, એટલે કે બધું જ શાક પીસાઈ ગયું છે। આ રીતે સરસ ગ્રેવી બનીને તૈયાર થાય છે। એટલે આ ગ્રેવી આપણે પંજાબી શાકમાં અથવા તો ભાજી પાવમાં પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ। તો આ રીતે આપણો મિત્રો, હવે ઉનાળામાં લીમડાના નવા પાન આવી ગયા છે અને ઘઉં ભરવાની સિઝન પણ આવી ગઈ છે, એટલે કે નવા ઘઉં ભરવાનું હવે શરૂ થઈ ગયું છે। તો મેં આ રીતે પાંદડાને ધોઈ સાફ કરી અને સૂકવીને લઈ લીધેલા છે। અત્યારે મોટાભાગના માણસો બોરિક પાવડરનો ઉપયોગ કરે છે ઘઉંને સાચવવા માટે, પણ તે આપણા શરીર માટે નુકસાનકારક છે, કારણ કે ઘઉંની સાથે તે ચોંટ્યો રહે છે અને આપણે એમ જ એને દળાવી નાખતા હોય છે, જેથી શરીરને નુકસાન કરે છે। પણ આપણે આ રીતે ઘઉંને સાચવશું તો આપણા શરીરને કોઈ પણ જાતનું નુકસાન થશે નહીં અને ઘઉંને પણ નુકસાન નહીં થાય, એની અંદર જીવાત કે ધનેરા કાંઈ જ પણ પડશે પણ નહીં। આ રીતે આપણે ઘણા બધા ઘઉં સાફ કરેલા અથવા સાફ કર્યા વગર પણ સાચવી શકીએ છીએ। હવે આપણે ઘઉં સાચવવાની એક સરસ મજાની બીજી ટિપ્સ પણ જાણી જ લઈએ। આ રીતે આપણે થોડા ઘઉં સાચવવા હોય ત્યારે આ એરંડિયાના તેલનો પણ ઉપયોગ આપણે કરી શકીએ છીએ। એરંડિયાના તેલનો સ્વભાવ કડવો હોવાથી ઘઉંમાં કોઈ પણ જાતની જીવાત પડશે નહીં અને એરંડિયાનું તેલ આપણા સ્વાસ્થ્ય માટે પણ અમુક અંશે ઉપયોગી છે, એનાથી આપણને નુકસાન નહીં થાય। તો આ રીતે આપણે ઘઉંને એરંડિયાનું તેલ દઈ દેવાનું છે અને પછી સરસ એવા મસળી લેવાના છે, ઉપર નીચે કરી, અને જે પણ વાસણની અંદર આપણે સ્ટોર કરવાના હોય એની અંદર આપણે ટીપડાની અંદર આને નાખી દેવાના છે। આ રીતે ઘઉંને સાચવી શકાય છે। ખેડૂત પાસેથી આપણે ઘઉં લાવ્યા હોય ત્યારે આ રીતના ઘઉંની અંદર ફોતરા નીકળતા હોય છે, એટલે કે પૂતળા સાદી ભાષામાં કહીએ તો। આ પૂતળા અને લીલા ઘઉંના દાણા જે નીકળે છે એને આપણે સામાન્ય રીતે તો ફેંકી જ દેતા હોઈએ છીએ, આનો આપણે કોઈ જ પ્રકારનો ઉપયોગ કરતા નથી હોતા। તો આજે આપણે આ લીલા ઘઉંના દાણા અને આ જે પૂતળાવાળા જે ફોતરાની અંદર જે દાણો રહેલો છે એનો આપણે સરસ એવો ઉપયોગ કરવાનો છે। આની આપણે એક સરસ મજાની રેસીપી બનાવવાની છે, આને આપણે ફેંકવાના નથી। તો આપણે આ રીતે હાથેથી મસળી અને સરસ એવા ફોતરાને ચોખ્ખા કરી લેવાના છે। તમે જોઈ શકો છો કે આ રીતે સરસ મજાના ઘઉં ચોખ્ખા થઈ ગયા છે। હવે આ ચોખ્ખા થયેલા ઘઉંને આપણે પાણીની અંદર ધોઈ લેવાના છે, એટલે કે આ ઘઉંની અંદર જે લીલો દાણો છે, પીળો દાણો છે, એ બધા જને આપણે સરસ એવા પાણી નાખી અને ચોખ્ખા કરી લેવાના છે, કેમ કે પાણીની અંદર ધોશું ને એટલે એની અંદર જે ફોતરી હતી એ કોઈ રહી ગઈ હોય ઉડતી વેળાએ તો પણ એ સાફ થઈ જશે અને એકદમ ચોખ્ખા થઈ જશે। તો આપણે વાનગી બનાવીએ ત્યારે આપણને નડશે નહીં। એટલે આ રીતે આપણે ઘઉંને ધોઈ અને જે ફોતરી છે એ કાઢી લેવાની છે અને પછી એક રાત માટે પાણીની અંદર આને પલાળી રાખવાના છે। ઘઉં એકદમ ડૂબા રહે એટલું પાણી આપણે એની અંદર નાખવાનું છે, જેથી એ સરસ મજાના પલળીને તૈયાર થશે। ઓછું પાણી ન નાખવું, એકદમ સરસ ડૂબી રહે એટલું પાણી નાખવાનું છે અને એની અંદર આપણે 1 ચમચી મીઠું પણ નાખવાનું છે। આ રીતે 1 ચમચી મીઠું નાખશું એટલે ઘઉંના દાણામાં મીઠાશ ચડી જશે, જેથી વાનગી સ્વાદિષ્ટ બનશે। એટલે આપણે શું વાનગી બનાવવાની છે તે તમે એન્ડ સુધી જોયા કરજો તો તમને સમજાઈ જશે। તો આ રીતે દાણો સરસ મજાનો સવારે પલળીને તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો કે હવે આપણે આ દાણાને પાણીમાંથી કાઢી લીધા છે અને
એક વાસણની અંદર તવીની અંદર આ રીતે આપણે એને શેકાવા માટે મૂકી દીધા છે. એમાં પણ આપણે થોડુંક મીઠું નાખવાનું છે, જેથી ઉપર મીઠું ચડી જશે. અને આ રીતે ધીમા તાપે એને શેકી લેવાનો છે. આપણે મુખવાસ જે રીતે શેકતા હોઈએ એ રીતે આને શેકવાનો છે, એટલે કે સહેજ પણ ભીનાશામાં રહેવા નથી દેવાની. અને એ વાસણની સાથેથી ચોંટવાનું બંધ કરી દે ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું શેકાવાનું ચાલુ થઈ ગયું છે અને એનો કલર પણ બદલાવા લાગ્યો છે. એટલે કે જેમ જેમ એ દાણો પાકતો જશે અને શેકાતો જશે એમ એનો કલર ચેન્જ થઈ જશે. જ્યારે સવારે આપણે લીધા હતા કે પાણીમાંથી કાઢ્યા હતા ત્યારે દબાવીએ પાણી તો દૂધ જેવું એ દાણો દબાવીએ તો દૂધ જેવું એમાંથી નીકળતું હતું. પણ હવે જ્યારે આ દાણો પાકવા લાગ્યો છે ત્યારે આ દાણાને તમે દબાવીને જોશો ને તો દૂધ જેવું નીકળશે નહીં અને એકદમ રબર જેવો દાણો થવા લાગશે. એટલે કે આ બનીને તૈયાર થશે પોક. ગામડાના લોકો ઘઉં નવા દાણો બેસી જાય એટલે તરત આ પોક પાડતા હોય છે, એટલે કે ઘઉંનો ઓળો પાડતા હોય છે. આ ઘઉંનો ઓળો જ બની ગયો છે. એટલે કે આ રીતે પણ આપણે ઘઉંનો પોક બનાવી શકીએ છીએ અને ઓળો પણ બનાવી શકીએ છીએ. જુઓ તમે કેવા સરસ બનીને તૈયાર થઈ ગયા છે. આ ખાવાની ખૂબ જ મજા આવે છે. આની અંદર લીંબુ, તીખાનો પાવડર અને સંચરને એવું નાખીને ખાઈશું તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકો નાસ્તામાં પણ લઈ જાય છે. આ ખાવાની ખૂબ મજા આવે છે. તો આ રીતે પણ આપણે ઘરે પોક બનાવીને તૈયાર કરી શકીએ છીએ. આ ખૂબ જ ટેસ્ટી. હવે રસની સિઝન ચાલુ થઈ ગઈ છે, એટલે કે શેરડીનો રસ બધા જ ઘરે લાવીને પીતા હોય છે. તો આ રીતે જ્યારે પાર્સલમાં શેરડીનો રસ આવતો હોય છે ત્યારે આપણે એને કઈ રીતે ગાંઠ છોડવી તે આપણને સમજાતું નથી હોતું. પણ તમે જુઓ કે આ રીતે ગાંઠને પાછળથી પ્રેસ કરીશું તો સરસ એવી ગાંઠ છૂટી જશે. તો તમે આ રીતે પાર્સલ ઝડપથી ખોલી શકો છો. આ રીતે કોઈ પણ ચાનું પાર્સલ હોય તો પણ ખોલી શકાય છે. કોઈ શરબતનું પાર્સલ હોય અથવા કોઈ ચટણીનું પાર્સલ હોય તો પણ આ રીતે સરળતાથી. જો આવી રીતે પ્લાસ્ટિકનું કોઈ પણ વાસણ તમારે તૂટી ગયું હોય ને તો હું તમને આજે એને રિપેર કરવાની ઘરગથ્થુ એવી સરસ ટ્રીપ બતાવું છું. તમે છેક સુધી વિડીયો જરૂર જોજો. આવી રીતે કોઈ પણ તાળ પડી ગઈ હોય, કાણું પડી ગયું હોય, કાંઈ પણ હોય તો શું કરવાનું તમારે પહેલાં તો છે ને તમે જુઓ આ બાઉલ છે જે બકડ્યું છે એ સાવ ફૂટી ગયેલું જ છે, પાણી એમાંથી જાય જ છે. આપણે એને સરસ રિપેર કરશું ઘરે જ. મીઠું લેવાનું છે અને જ્યાં તિરાડ પડી છે એમાં આપણે પહેલાં મીઠું એની ઉપર મૂકી દેવાનું છે. તિરાડની અંદર આપણે મીઠું ભરવાની કોશિશ નથી કરવાની, ખાલી એની ઉપર મીઠું ભભરાઈ દેવાનું છે. આવી રીતે ખાટું મીઠું છે જેમ ઊંચું રહે એવી રીતે ભભરાઈ દેવાનું છે. અને પછી ફેવિકિક લેવાની છે. મારી પાસે આ મોટા ઓલામાં છે, એટલે કે વિટરા છે મારી પાસે. આવી રીતે તમારે ફેવિકિક 5 રૂપિયાવાળી આવે છે તે લો તો પણ એનાથી પણ વાસણ સરસ રિપેર થઈ જશે, સાજું થઈ જશે. આવી રીતે 5-6 ટીપા એની ઉપર નાખી દેવાના અને પછી એને 5 મિનિટ માટે રહેવા દેવાનું છે. પછી જે વધારાનું મીઠું છે એ તો ખરી જશે અને જે મીઠાની ઉપર ફેવિકિક લાગી છે ત્યાં બરાબર સંધાઈ જશે. કાણું બિલકુલ રિપેર થઈ જશે. જો કોઈ ચપ્પલ આ રીતે ડટ્ટી તૂટી ગઈ હોય ને તો એને પણ આ રીતે જ સાફ આપણે રિપેર કરી શકીએ છીએ. થોડુંક મીઠું નાખવાનું અને થોડુંક ફેવિકિક નાખવાની, બસ પછી રિપેર થઈ જશે. મજબૂત એટલું થશે ને કે તમે એને ખેંચશો ને તોય તૂટશે નહીં. નવું હોય કે જૂનું હોય ખૂબ જ મજબૂત થઈ જાય છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક